સીએમ ભૂપેન્દ્ર પટેલ સંબોધન કરી રહ્યા છે, સીધા જઈએ ત્યાં. વાતથી છું. હું હિડા લાઈફ સાયન્સ નામના સ્ટાર્ટઅપની ફાઉન્ડર છું. મેં મારું ભણતર માસ્ટર્સ ઇન માઇક્રોબાયોલોજી સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી પૂરું કર્યું અને મારા કરિયરની શરૂઆત મેં એક ફાર્મા કંપનીમાં રિસર્ચ સાયન્ટિસ્ટ તરીકે શરૂ કરી. તે કાળ દરમિયાન મને હંમેશા એવું રહેતું કે હું વધુ ને વધુ મહિલાઓને કામ કેવી રીતે આપી શકું અને મારા પિતાશ્રીનું હંમેશા એવું મોટિવેશન રહેતું તમે જોબ ક્રિએટર બનો ને તો વધુ સારું, મને વધુ આનંદ થશે. તો એ પ્રેરણા અને પછી નક્કી કર્યું કે હવે આપણે 8 વર્ષની જોબ પછી હું નક્કી કર્યું સાયન્ટિસ્ટની જોબ પછી કે હવે આપણે એન્ટરપ્રેન્યોરશિપ તરફ જમ્પ લાવીએ. હવે એ શોધવાનું શરૂ કર્યું કે હવે હું મારી રિસર્ચ સ્કિલને યુઝ કરીને દેશને શું મદદરૂપ થઈ શકું અને એક વાયેબલ બિઝનેસ સેટ કરી શકું. બસ એ જ સમયગાળા દરમિયાન, શોધખોળના સમયગાળા દરમિયાન મેં એક આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની એક સ્પીચ સાંભળી. એમાં એમણે કુપોષણ મુક્ત ભારતની એક વાત કહી અને કહ્યું કે તંદુરસ્ત બાળક અને મહિલા જ ભારતના વિકાસમાંની સૌથી પહેલી પ્રથમ જરૂરિયાત અને આધાર છે. બસ પછી મને દિશા મળી ગઈ કે આના પર આપણે કામ કરવું જોઈએ અને કુપોષણ સામે લડત આપવી જોઈએ. અને પછી મેં રિસર્ચ કર્યું કે ભારતમાં 80%થી વધુ જનસંખ્યામાં વિટામિન ડીની ઉણપ જોવા મળે છે અને વિટામિન ડીની ઉણપથી રિકેટ્સ છે, બાળકોમાં પુઅર બોન ડેવલપમેન્ટ છે, ઓસ્ટિયોપોરોસિસ નામના અને ડિપ્રેશન અને કેન્સર સુધીના વિવિધ રોગો સંકળાયેલા છે. હવે આના મેં કારણો જયારે શોધ્યા કે આટલું મોટા પાયે ઉણપ થવાનું કારણ શું, તો એક તો આપણો સૂર્યપ્રકાશમાં આપણી જવાની ઈચ્છાઓ અને અવકાશ ઓછો છે અને સૌથી અગત્યનું કે આપણા રોજિંદા ખોરાકમાં હતું જ નહીં. તો શું આપણે એને રોજિંદા ખોરાકમાં લઈ આવીએ તો આપણે ઇઝીલી ડિસ્ટ્રીબ્યુટ કરી શકીએ વિટામિન ડી ને. તો બસ આ તક ઝડપી લીધી અને અમે લોકોએ રિસર્ચ કરીને નેચરલ પ્લાન્ટ બેઝડ વિટામિન ડી ઇન્ગ્રેડિયન્ટ બનાવ્યું, કારણ કે આપણે એક કૃષિ પ્રધાન દેશ છીએ અને બહાર શોધવું એ તો ન સારું કહેવાય, કૃષિ ક્ષેત્રથી જ આવવું જોઈએ. અને એ કેમિકલ ફ્રી છે, કોઈ કેમિકલ પ્રોસેસ નથી, 100% નેચરલ છે અને આને ખાવાનો તરીકો તો એકદમ સરળ. તમે દાળ, ભાત, શાક, રોટલી કોઈ પણ વસ્તુમાં ભેળવીને ખાઈ શકો અને સૌથી અગત્યનું એ કે નાખ્યા પછી ખોરાકનો ટેસ્ટ, ટેક્સચર, કલર કશું ચેન્જ થાય નહીં. અને 2 વર્ષથી મોટા કોઈ પણ વ્યક્તિ વૃદ્ધ સુધી બધા જ આરામથી લઈ શકે, સેફ છે. અને બહેનો માટે તો એકદમ સરળ થઈ ગયું, પોતાના રસોઈના માધ્યમથી જ આખા પરિવારને એક જ સાથે વિટામિન ડી પીરસી શકે. અને પ્રોડક્ટ્સની વાત કરીએ તો અમે વિટામિન ડી મશરૂમ્સ, હાઈ વિટામિન ડી મશરૂમ્સ પાવડર અને વિવિધ, આપણે ગુજરાતી એટલે વિવિધ 15 ફ્લેવરના વિટામિન ડી ખાખરા પણ બનાવ્યા છે અમે અને જે અમે અલગ અલગ માધ્યમોથી પૂરા પાડીએ છીએ. અને સૌથી જે ગેમ ચેન્જર કહેવાય કે જે લિમિટેશન હતી કે આપણે સ્ટેપલ ફૂડમાં ન નાખી શકીએ, એ સ્ટેપલ ફૂડ ફ્રેન્ડલી વિટામિન ડી ઇન્ગ્રેડિયન્ટ હવે આપણી પાસે ભારતમાં બનેલું, મેડ ઇન ઇન્ડિયામાં બનેલું રેડી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ સંબોધન કરી રહ્યા છે, સીધા જઈએ ત્યાં. કીધું કે મારે જોબ મૂકવી છે, આ કંપની સ્ટાર્ટ કરવી છે અને ધીરે ધીરે અમે લોકો કિટ મેન્યુફેક્ચર કરવા લાગી. ડિમાન્ડ વધી એટલે અમે લોકોએ એપ બનાવી જેની અંદર વિડીયો 8 લેંગ્વેજમાં આખું સપોર્ટ કિટ માટે યુઝ કરવા માટે છે અને ટ્રેકિંગ સિસ્ટમ છે, સ્ટુડન્ટ અને ટ્રેનિંગ મોડ્યુલ્સ છે અને એને લઈને અમે લોકો દરેક બીજા સ્ટેટ ડિપાર્ટમેન્ટમાં ગયા. ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020 જે છે NEP 2020 એમાં ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટરે બી અનાઉન્સ કર્યું હતું કે છોકરાઓ હવે ખાલી ટેક્સ્ટબુકમાં ભણવા ના જોઈએ પણ એમને રિયલ લાઈફમાં વસ્તુઓ કરતા આવડવી જોઈએ, કારણ કે 10 વર્ષ પછી જયારે એ નોકરી લેવા જશે ત્યારે રોબોટિક્સ, ઓટોમેશન, કોડિંગ હવે રિયાલિટી છે, ખાલી ચોપડામાં નથી. એટલે હવે એ કિટની ડિમાન્ડ બધા સ્કૂલ્સમાં અને સ્ટેટ ગવર્મેન્ટમાં થઈ ગઈ છે. અમે લોકોએ કાશ્મીરમાં બી લેબ બનાવેલી છે, કન્યાકુમારીમાં બી લેબ બનાવેલી છે અને ઓડિશામાં માઇનિંગ એરિયામાં બી છોકરીઓ ઓડિયા લેંગ્વેજમાં રોબોટિક્સ કરે છે. ગુજરાતમાં રાજકોટ જિલ્લામાં દરેક તાલુકામાં એક લેબ બનાવેલી છે. એટલે દરેક આ આખું એક્સપોઝરમાં અમે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અને પોલિસી બંને બહુ હેલ્પ કરેલી છે. આઈ હબના લીધે અમે લોકો આખું જે નેટવર્ક છે એને મળ્યા. અમે ઓનરેબલ ધર્મેન્દ્ર પ્રધાન સરને મળ્યા. એકચ્યુઅલી એમને જ અમને સજેસ્ટ કર્યું હતું કે તમે અર્લી એજ્યુકેશનમાં બી કામ કરો, એટલે અમે લોકો અત્યારે જાદુઈ પિટારા અને આંગણવાડી ઉપર બી કામ કરી રહ્યા છે એમાં કિટ્સ માટે. અને એના પછી અમે વાઇબ્રન્ટ ગુજરાત G20 એમાં બી બધા અમારા પ્રોડક્ટ ડિસ્પ્લે કર્યું હતું, જ્યાંથી અમને બહુ બધા સ્ટેટ ડિપાર્ટમેન્ટ્સને અમે લોકો એમાંથી મળ્યા.
એના ઉપરાંત હવે જેમમાં તો અમે લોકો જેમમાં EMD અને ટેન્ડર ફીસનું એક્ઝામ્પશન હોય છે સ્ટાર્ટઅપ્સ અને MSME અને વુમેન ઓન્ટરપ્રેનરને. અમે એમાં અપ્લાય બી કરીએ છીએ અને એના લીધે બહુ બધા સ્ટેટ ડિપાર્ટમેન્ટ્સમાં જેમના લીધે અમે પ્રોક્યોરમેન્ટમાં આવીએ છીએ. તો એ બદલ આભાર અને એવું ઈચ્છું છું કે જેટલા બી બધા સ્ટાર્ટઅપ છે એ બધા ગવર્મેન્ટ પ્રોક્યોરમેન્ટમાં વધારે આવી શકે અને વધારે આની લાભ લઈ શકે છે. થેન્ક યુ. હવે છે બોન બેંકથી હુફરીસ કસાદ. નમસ્તે સર, મારું નામ હુફરીસ છે. હું ગુજરાતની પહેલી લાયસન્સ્ડ અને ઇન્ડિયાની પહેલી બોન બેંકની કો ફાઉન્ડર છું. સર, બેઝિકલી બોન બેંક જે છે ને એ એક નેચરલ આપણે સબસ્ટિટ્યુટ કહી શકીએ ફોર ઓલ ધ પ્લાસ્ટિક્સ અને સિન્થેટિક મટીરિયલ જે કોઈ બી સર્જરીઝમાં યુઝ થતું હોય છે. સર, અમદાવાદ ઇટસેલ્ફમાં 25,000 સર્જરીઝ પર મંથ ખાલી ની રિપ્લેસમેન્ટની થતી હોય છે. આ નંબર ખાલી ની રિપ્લેસમેન્ટ છે. ઓર્થોપેડિક, ઓન્કો, ડેન્ટિસ્ટ, ન્યુરોલોજીસ્ટ, ટ્રોમા કેરના નંબર બહુ જ વધારે છે. આ બધી જ સર્જરીમાં યુઝ થાય છે તો ખાલી ને ખાલી સિન્થેટિક અને પ્લાસ્ટિક મટીરિયલ. સર, આ વસ્તુ પેશન્ટ ફ્રેન્ડલી નથી, કોસ્ટલી છે, ઇકોલોજીકલ બિલકુલ નથી. અને સર, ઇમ્પોર્ટની વાત કરીએ તો આની ડિમાન્ડ એટલી બધી વધારે છે કે આપણી પાસે આને અત્યારે નથી, તો એને લીધે આપણે આને ઇમ્પોર્ટ કરીએ છીએ અને અત્યાર સુધી 700 કરોડનું આપણે આનું ઇમ્પોર્ટ કરી ચૂક્યા છે. જ્યારે જે અમારી બોન બેંકની પ્રોડક્ટ છે સર, એ પેશન્ટ ફ્રેન્ડલી છે બીકોઝ એ નેચરલ બોન્સમાંથી જ બને છે, એટલે ઓવર અ પીરિયડ હ્યુમન બોડીમાં પ્રોપરલી જોઈન્ટ થઈ જાય છે. સેકન્ડ, અમે જે વેસ્ટ બોન્સ છે, ડિસ્કાર્ડેડ બોન્સ, એ યુઝ કરીને જ આ પ્રોડક્ટ બનાવીએ છીએ. અત્યાર સુધી અમે લોકોએ 300 કિલોઝ ઓફ જે બાયોહેઝાર્ડ વેસ્ટ છે એ યુઝ કરીને અમારી અત્યારની પ્રોડક્ટ્સ બનાવી છે. કોસ્ટ વાઇઝ સર, બહારની જે સબસ્ટિટ્યુટ પ્રોડક્ટ્સ છે એના કરતાં લેસ કોસ્ટલી છે. અને સર, ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુશન તો જેટલું આપણે આને સ્કેલ અપ કરી શકીએ એટલું વધારે આપણે આને ઓછું આપણે ઇમ્પોર્ટ કરવું પડે એવું છે. So sir, basically the thing is કે we are very much thankful to the government કે એમને જે ઇનિશિયલી અમને ગ્રાન્ટ મળી હતી ગવર્મેન્ટ ઓફ ગુજરાતની, જેનાથી અમે આ પ્રોજેક્ટ રોલ કરી શક્યા. એન્ડ વી રિયલી વિશ કે અત્યાર સુધી જેટલું ઇમ્પોર્ટ કરીએ છીએ એક દિવસ આપણે આને એક્સપોર્ટ કરતા થઈ જઈએ. દેટ ઇઝ વોટ વી વિશ. And I'm really also thankful to iHub કે એમને અમને આ પ્લેટફોર્મ આપ્યું so that we can put our point, and me and my entire team is really thankful to Government of Gujarat and iHub for this. Thank you so much, sir. થેન્ક યુ વેરી મચ. હવે છે એગ્રોબિટ્સ ગ્રીન વેન્ચર પ્રાઇવેટ લિમિટેડના બીનલ વાઘાણી. તેઓ વાર્તાલાપ કરશે. નમસ્તે સર, હું બીનલ એગ્રોબિટ્સ ગ્રીન વેન્ચરથી છું. હું સુરતથી બિલોંગ કરું છું અને મેં સ્ટડીમાં MBA કરેલું છે. મારા પાર્ટનરે એગ્રીકલ્ચરમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું છે, જેમને સ્ટડી દરમિયાન કેળના વૃક્ષની ગુણવત્તા વિશે ખ્યાલ આવ્યો. અને એક ખેડૂત પરિવારને બિલોંગ કરતા હોવાથી જે ખેડૂતોને લગતી સમસ્યા છે એનો અમને ખ્યાલ આવ્યો. જેમ કે કેળાના પાક લીધા પછી કેળનું જે થડ છે એ ખેતરમાંથી નિકાલ કરવું એમના માટે એક બહુ ડિફિકલ્ટ વસ્તુ બની રહેતી અને ખાસો એવો ખર્ચ માંગતી હોય છે. જેમ કે 1 એકર પર એમને 25 થી 30 હજાર જેટલો ખર્ચ લાગતો હોય છે. તો અમે માનનીય વડાપ્રધાનશ્રીનું એક લક્ષ્ય છે કે આત્મનિર્ભર ભારત બને, એને અનુલક્ષીને એગ્રીકલ્ચર વેસ્ટ કેળના થડમાંથી અલગ અલગ ઓર્ગેનિક, બાયોડિગ્રેડેબલ અને ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ બનાવી છે. જેમ કે મહિલાઓ માટે સેનેટરી નેપકિન્સ છે, ખેડૂતો માટે ફર્ટિલાઇઝર બનાવીએ છીએ. આ સિવાય અમે પ્લેટ્સ વગેરે બનાવ્યું છે. સેનેટરી નેપકિન એ બનાના ફાઇબરમાંથી બનેલું છે. એમાં કોઈ પણ જાતનું કેમિકલ કે પ્લાસ્ટિકનો યુઝ નથી, જેથી કરીને મહિલાઓને થતી સ્કિન રિલેટેડ સમસ્યાઓ અટકે છે અને કેન્સર જેવી જે ગંભીર સમસ્યા અત્યારે થઈ રહી છે એમાં પણ ખાસો એવો ફરક પડે છે. અત્યારે અમે અમારી સાથે 25 થી 30 હજાર મહિલાઓ જોડાયેલી છે કે જેમને અમે સેનેટરી પેડ સપ્લાય કરી રહ્યા છીએ. સર, અત્યારે એક રિપોર્ટ અનુસાર, યુનિસેફના રિપોર્ટ અનુસાર 1,13,000 ટન પર યર વેસ્ટેજ ઊભું થતું હોય છે કે જેને ડિકમ્પોઝ થતા 500 થી 700 વર્ષ લાગે છે. જ્યારે અમારા જે ઓર્ગેનિક સેનેટરી નેપકિન્સ છે એ 180 ડેઝમાં ડિકમ્પોઝ થાય છે. અને આ નેપકિન્સ આ ઓર્ગેનિક પેડ્સ છે એ વધુમાં વધુ લોકો સુધી પહોંચે એના માટે અમે ગુજરાતના જે સખી મંડળ છે, ઓખા સખી મંડળ છે, પછી ત્રિભુવનદાસ ફાઉન્ડેશન અમૂલ છે, ત્યાં એપ્રોચ કરેલો છે અને એમને એમાં ઇન્ટરેસ્ટ પણ દાખવેલો છે. આ સિવાય સર અમે કેળના થડમાંથી લિક્વિડ જે નીકળે છે એનું ફર્ટિલાઇઝર બનાવેલું છે.
અને એ ફર્ટિલાઇઝર અમે ખેડૂતોને પહોંચાડીએ છીએ. અત્યારે અમારી સાથે 1200 થી 1500 ખેડૂતો છે કે જેમની પાસેથી અમે કેળનું થડ કલેક્ટ કરીએ છીએ અને સામે એમને કેળના થડમાંથી બનેલું ઓર્ગેનિક લિક્વિડ પૂરું પાડીએ છીએ. જે સરકારશ્રીનો અભિગમ છે કે લોકો પ્રાકૃતિક કૃષિ તરફ વળે, એ અંતર્ગત અમે આગળ એમને અપ્રોચ કરીએ છીએ. આ પછી અમે પ્લેટ, જે કેળના થડમાંથી કૂચો વધે છે, કચરો જે લાસ્ટમાં, એમાંથી પ્લેટ બનાવીએ છીએ જે 120 ડેઝની અંદર ડિકમ્પોઝ થાય છે. સો સર, અમારો આ સ્ટાર્ટઅપ સાથે એક જ હેતુ છે કે લોકો પ્રકૃતિ સાથે જોડાયેલા રહે, પ્રાકૃતિક કૃષિ કરે અને પ્રાકૃતિક વસ્તુઓનો ઉપયોગ કરે. થેન્ક યુ. ધન્યવાદ. બધા ચેક વિતરણ કરે. કરીએ ચેક વિતરણ, એટલે પછી છેલ્લે તમારે ઉભા થવાનું આવે તો ડિસ્ટર્બ ના થાય ને. કરીએ. પણ બધા અહીંયા આગળ બેઠેલા બધાએ સાંભળ્યું છે, મેં એકલાએ સાંભળ્યું નથી. એટલે સ્ટાર્ટઅપની શરૂઆત જયારે વડાપ્રધાનશ્રીએ કરી, ડિજિટલ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, તો આપણને એમ લાગે કે આ ખાલી એક સ્લોગન પૂરતું છે ને એ પ્રમાણે ચાલતું હશે. આજે તમે જુઓ, સ્ટાર્ટઅપ વર્લ્ડ વાઇડ આપણી ઇકોસિસ્ટમ જે છે 3જા નંબર ઉપર છે, 3જા નંબર. અને કેટલા બધા સોલ્યુશન, બેક ટુ બેઝિક, એટલે ફરીથી પાછા નેચર સાથે જોડાવાની વાત છે કે ભાઈ તમારે કોઈ પણ જાતનો વેસ્ટ છે જ નહીં દુનિયામાં. તો આપણને જેટલું જોઈએ એટલું એમ થાય કે આ ના કરાય, ના કરાય, બાકી બધું રિસાયકલ છે. અને અત્યારે તમે જુઓ તો તમે દરેક જગ્યાએ જેટલો વેસ્ટ છે એ ફરી પાછો આપણે એનો ઉપયોગ કરીએ છીએ અને વ્યવસ્થિત રીતે કરીએ છીએ. એટલે અને સ્ટાર્ટઅપની આટલી મોટી તાકાત બનશે, અને તાકાત એટલે કેટલી મોટી તાકાત બનવા જઈ રહ્યા છે એ તો આપણને હજુ જેમ જેમ આગળ વધીશું એમ એમ ખ્યાલ આવશે કે આ કેટલી મોટી તાકાત છે. કારણ કે ઘણી વખતે તો સોલ્યુશન જ નતા મળતા. ઘણી વખતે આપણે જોયું તો સ્ટાર્ટઅપના હિસાબે ઘણા બધા સોલ્યુશન થઈ ગયા. બાકી આ પ્લાસ્ટિક વેસ્ટ ને કેટલી ટાઈપના વેસ્ટ જે છે, ધારો કે આ કેળ, તો કેળ તમારે એક વખત ઉપયોગ થયા પછી એનું થડનો નિકાલ કરવો એટલે કેટલી મોટી હેડેક થાય, કેટલો મોટો હેડેક થાય. હવે બધા એસીમાં બેસી રહેવું, કાં તો તડકો બિલકુલ ખાવાનો નહીં, એમાં ડી વિટામિનની જ પ્રોબ્લેમ થઈ ગયો, ખબર જ ના પડી. અને કોવિડ વખતે ખબર પડી કે આ તો તડકામાં બેસવું તો પડશે, નહીં ત્યારે તો હેરાન થઈ જઈશ. એટલે દરેકે દરેક વસ્તુ આપણને ખ્યાલ આવતો ગયો છે. અને તમે આજે જે કીધું તો આપણને કોન્ફિડન્સ વધતો જાય કે ભાઈ ખરેખર દરેક જણ આ દિશામાં વિચારી રહ્યું છે કે ભાઈ માનનીય વડાપ્રધાનજીનો જે સંકલ્પ છે 2047 સુધીમાં આપણે વિકસિત ભારત બનવું છે, તો આપણને અહીંયા બેઠા પછી, અહીંયા તમારી જોડે વાર્તાલાપ કર્યા પછી કોન્ફિડન્સ વધે, અમારો બી કામ કરવાનો જુસ્સો વધે કે બહેનો ભાઈઓના પણ ખૂબ સારા છે, સ્ટાર્ટઅપ છે એમના પણ બહેનો પણ આટલું વિચારી રહી છે, આટલું કામ કરી રહી છે. એટલે અત્યારે જે 42% બહેનોનો આપણા અર્થતંત્રમાં પાર્ટિસિપેન્ટ છે,